હેલો ફ્રેન્ડ, બધાને સવારમાં ગુડ મોર્નિંગ. જય માટે જય શ્રી કૃષ્ણ. તો આજે અમે ઘરકામ ક્લીન કરવાનું લીધું છે. તો જો મેં લાઇટ ક્લીન કરી નાખી, તમને બતાવું. હું ભૂલી ગયો વિડીયો ઉતારવાનું. આ લાઇટ છે ને આખી આપણે તેલ ને બધું પકાવીએ ને તેની જણ ઓલી નાખી છે ને, ઓલી થઈ ગઈ હતી. તો આખી ચમકી ગઈ. જ્યારે નવી લેવ હોય ને એવી થઈ ગયો. તો એના ઓલા પણ મેં કાઢી લીધા છે. તો અમે આ કબાટ ને બધું મૂવ કરવાના છે, બધું આ પડદા બદલાવાના છે, બધું તમને બતાવું પછી જેમ જેમ હું કરતો તેમ કરવાનું. તો હું લાઇટમાં આવે છે ને બલ્બને બધું નાખી દે હવે. અને છે ને ક્લિનિંગ હોય પુષ્પને આ બધું દિવાલોમાં બર્થડેનું ડેકોરેટ કરીને બગાડ્યું છે ને, તો ક્લીન કરવાનું ને. તો સમર આવે તો ક્લીન તો કરવું પડે. આ આખું વિન્ટરનું જવું આવું થઈ જાય કલર, પછી એને ઘસીએ ને તો ક્લીન થઈ જાય નહીં. તો અનિલ ઘસે છે ને ના બાળીઓ તો જો થઈ ગઈ. અમારું કિચન અહીંયા છે ને એટલે અહીંથી આ ઓલું બધું આવે ને તેલનું, ત્યાં બધી અનિલ ઘસીને સાફ કરી નાખે. તો જો આ લાઇટમાં પણ છે ને મેં લિક્વિડ છાંટીને આને ક્લીન કરીને તો આખી નવી જાણે કેમ એવી થઈ ગઈ મસ્ત. પહેલાં તો આમ દેખાતી ઝાંખી થઈ ગઈ હતી, તો એ ચમકે જ આખી જાણે હમણાં લાવીને ફિટ કરી હોય એવી. તો હેલો ફ્રેન્ડ, જો આપણે છે ને તે ગઈકાલે ઘર ક્લીન કર્યું ને આ બધી દિવાલો પોઈટી. તો આ ફ્રીજો છે ને આ બાજુ હતા અને આ કબાટ છે આ બાજુ હતા. તો અમે છે ને તે આમ ફેરવી નાખ્યું છે. તો આવી રીતે બે ફ્રીજ અહીંયા છે અને કબાટ અહીંયા છે. આ નવા પડદા નાખી દીધા. તો આવું કર્યું અમે. અને આ બધામાં દિવાલમાં છે ને તે આપણે જે પકાવીએ ને તેનું બધું આમાં આવતું હતું ને, તે આ બધું છે ને તે પહેલું થઈ ગયું હતું તેલની ઝાડનું. તો મેં છે ને લિક્વિડનું ઓલું પાણી છાંટી લિક્વિડથી. અને આ અમારો કલર છે ને સાટિન કલર છે. તો એમાં શું કે પહેલું નીકળી જાય, મેટ નથી આ. તો હાલો ગાઈસ, આજે અનિલ કામેથી આવીને હું કામ કરવા માંડ્યા ચૌ ઓકાડો ઉગાવું જો. કેટલા ઉગાવ્યા? આ ઓકાડો એના અઠવાડિયા નાખી દીધા. અમુક ઉગા છે. આ બધા ઓકાડા છે એ ઉગાસ તો ખરી, પણ હવે બધા આમ બિચાર છે ને થઈ ગયા. તો હાલો ગાઈસ, હવે આપણે છે ને બેડ બનાવવાનું કામ ચાલુ થઈ ગયા છે. આ બધી ખાતર છે જો આ બધી આમાં છે ને પાથરવા માંડ્યું છે. હું આ ઘોડાના કાલે એવો હતો ને પરમ દિવસે એ બધું પાથરવા માંડ્યું છે. આ ઓલા અમારા ઓલા બનાવ્યા હતા ને ખાતર, એ બધી પણ હવે ખાલી કરી નાખ્યા છે. કોપેરસ ને એટલે હુકા માટે જો ઇન્ડિયાની જેમ અહીંયા પણ હું મામન મુંડામાં નીકળે જો એ ખાતર બનાવાય તમારા માટે. એ ઓળખી જાય ત્યાં તો અનિલનું ખાતર ક્યાં ઇન્ડિયાવાળા છે એટલે અમે ક્યાંય ઘર બનાવી લઈએ. કલ્પાને બોલાવી લીધીશ કામ કરવા, કૈલાસને બી બોલાવી લીધાસ. અનિલ કે હું એકલો શું કામ લાડુ બોલે. જો આમાં આમણ મુંડાને આમાં નાખી દીધોસ ઘોડાને ખાતર ખાવા માટે કરીને. તમારે ડીશું જોવા માટે કરીને સ્પેશિયલ આવ્યો. આ બટાટા કાઢી લીધું કે બટાટા મારા આમાં પાછા ઉઈખી ડબલ. આ બધી વેજીટેબલ ખાવાના માટે ખાવા મોકલાવીએ ને બધીને, એટલે કામ કરવા આ વખતે ભાઈને બોલાવીશ. એ લોકોનું વરું ગેસ કાઢે નહીં, એટલે કે આ વખતે ગોડવાડ ને એટલે અમે ખાતર વેવા અમે આવીએ કે શું કામ છે દીશુ? ઈંડા આમાં કાશીબના ઈંડા મૂકી ગયેલ છે. દીશુ બતાવે કે કુકના ઈંડા છે. જો આ બે કુકણાનો વાડા રેડી કરી નાખ્યા છે ને. આમાં ખાલી કુકણા જ મૂકવાનું છે ને હવે સરવા માટે કે. આ બાઈ તો ક્યાંય ઊભા પણ દેખતી નથી. આ દાડિયા તો મોંઘા પડે. કેટલા હેવી ઠેલા થઈ ગયા જો ગેસ. ત્રણ જાના ઠડેસ, કેમ કે આ લોકો કંઈ ખાતા ને જ નહીં એટલે ત્રણ જાના ઠડેસ. બાકી અમારે જેવા હોય તો એક જણાથી ઠડાઈ જાય. જો હા આખી મોટી એવડો બોડીગાર્ડ છે કલ્પા. તો સૌ ગાઈસ, અમારે એક મહેમાન આવી ગયા ખેતરમાં કામ કરવા માટે. ભેગું આવો પધારો. ખાતર નાખો ટેટવા ભાઈ બસ
મને એમ કે તમે આવવાનું નથી. લે જો તમે બનાવી કામ કરવાની તમે ટેઠવા બનાવવાની ડબલું મગાવો હાલો હા ડબલું લઈ જતો કીધું કાંઈ લઈ આવો જો આ છે ને સોઇલ છે તો હવે એ આના માટે નાખવાની છે કીના માથે વિનોદ બનાવીને માથે કેલાસના માથે બેડ બનાવ્યો ને એના માટે ઓકે ક્વોલિટી તાવમાં નાખવાનું છે હવે અમારો હવે ખાણી આવી ગયેલ છે લાગુ પડી જશે હવે કામ ઉપર હાલે હાલે તો જો ગઈશ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે ખાઈ મસ્તથી મસ્ત રેડી કરી નાખાશ ને આ મારા ફૂલ વાવવાના છે થોડાક આ ખેડૂત આવી ગયા હજી હું બાકી રહ્યું છે તમારું હજી હું બાકી છે એબામાં છે નાખીને કલમ કલમ મારી દઈએ એમ જો મારા દારિયા પણ હવે થાકી ગયા થોડાક ફોરો ખાઈશ જો ના છોકરાઓને સમર આવી ગયું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે હવે આને છે ને કલમને બોક્સ બદલી નાખીએ કેમ કે હવે આમાં આની જગ્યા મળતી નથી એટલે આને બી કેરફુલ રહીને આને છે ને મારે બદલાવવું પડે હેવાર થઈ ગયો જવા એ હેવાર બોલે થઈ ગયો તો મારે આને બહુ હાંસવું પડે એક લાડવો નીકળી પડે ને ક્યાં મસ્ત થઈ ગઈ કેટલાની છે કલમ વાઈડી હતી વેચવાની છે ના અરે ના આને તો વેચવાની છે કે આપણે ઘરની છે ઓકે